મારા ભત્રીજાને પાંડરી ઘોડી પર સવારી કરવાની ખૂબ ઈચ્છા હતી. તેથી તે મને દરરોજ કહેતો કે કાકા, મને તમારા પાંડરા ઘોડા પર સવારી કરવી છે. હું ક્યારેક આ વાત પર હસતી હતી, પણ ઘણી વખત તે મારા પર જબરદસ્તી કરે છે એવું મને લાગતું હતું. જ્યારે તે અમારી પાસે શીખવા આવ્યો હતો તે દિવસોમાં મારા પતિ વિદેશમાં રહેતા હતા. મારો ભત્રીજો તરુણ હતો, પરંતુ ધીરે ધીરે તેમાં ઘણા ફેરફાર થયા. તે મારી પાસે આવતો અને કહેતો કે કાકી, મને તમારા પાંડરા ઘોડા પર સવારી કરવી છે. પણ હું તેને નાનો સમજતી હતી. એક દિવસ ખૂબ જોરદાર વરસાદ પડતો હતો. તે જ દિવસે હું મારા પતિને ખૂબ મિસ કરતી હતી. ત્યારે ભત્રીજો મારી રૂમમાં આવ્યો અને મને કહ્યું, આજે કંઈ પણ કરીને હું તમારા ઘોડા પર સવારી કરવાનો જ છું. પછી હું તેને ચેષ્ટાથી બોલી, ઠીક છે, પછી હું શું કરું? એવી તારી ઈચ્છા છે? તેણે આગળ જે કંઈ કર્યું તેનાથી મારા પગ નીચેની જમીન જ સરકી ગઈ. હું એક ગરીબ કુટુંબની છોકરી હતી. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી, તેથી મને ઘણી સારી સ્થળો આવતી હતી. પછી મારા પિતાએ એક સારું સ્થળ જોઈને મારા લગ્ન કરાવી દીધા. તેમને મારા લગ્ન કરતી વખતે કશો વિચાર કર્યો ન હતો. ફક્ત શ્રીમંતી અને છોકરાના પગાર જોઈને મારા તે છોકરા સાથે લગ્ન કરાવ્યા. લગ્નના દિવસે હું મારા ઘરે આવી. ઘરમાં કોઈ ન હતું, ફક્ત હું અને મારા પતિ. સગા સંબંધીઓ પણ તે દિવસે પાછા ગયા હતા. અમારું ઘર ખૂબ જ મોટું હતું. ઘરમાં નોકર ચાકર હતા. તે દિવસે અમારા લગ્નની પહેલી રાત હતી. મારા પતિએ અમારી રૂમ ખૂબ જ સરસ રીતે સજાવી હતી. હું અમારા ફૂલોથી સજાવેલા પલંગ પર પતિની વાટ જોતી બેઠી હતી. અડધા કલાક પછી મારા પતિ રૂમમાં આવ્યા અને તેમણે અંદરથી દાર બંધ કરી લીધો. તે સમયે મારા હૃદયની ધડકન વધતી જતી હતી. તે મારી પાસે આવીને બેઠા અને તેમણે મારા માથા પરનો પડદો બાજુમાં કર્યો. હું ખૂબ જ ડરી ગઈ હતી. તેમણે મારા ચહેરા પરથી ઓળખી લીધું અને આજુબાજુની વાતો શરૂ કરી. શરૂઆતમાં તો તેમની સાથે વાત કરતી વખતે મને ખૂબ જ અઘરું લાગતું હતું, પણ પછી હું પણ થોડી રિલેક્સ થઈ ગઈ અને તેમની વાતો કરતા હતા. હું હવે પૂર્ણ લાજ અને ડર વિસરી ગઈ હતી. પછી તેમણે મારો હાથમાં લીધો અને પ્રેમનું પહેલું પગલું ઉઠાવ્યું. તેમણે રૂમની લાઇટ બંધ કરી દીધી અને મારા પર રાતભર ભરભરાઉ પ્રેમ કર્યો. મને તે દિવસે ખૂબ જ સારી ઊંઘ આવી હતી. મને સવારે જાગ્યા પછી ખબર પડી કે મારા પતિ ક્યાં જવાની તૈયારીમાં હતા. હું ઉઠ્યા પછી તેમણે મને જે કંઈ કહ્યું તેના પર મને વિશ્વાસ જ બેસતો ન હતો. હું ખૂબ જ નારાજ થઈ ગઈ, કારણ કે મારા પતિ લગ્નના બીજા જ દિવસે તેમના ઓફિસના કામ નિમિત્તે વિદેશ નીકળ્યા હતા. હું તેમને કહ્યું, આપણા લગ્નને હજુ એક દિવસ થયો નથી અને તમે તરત જ મને છોડીને આટલા દૂર નીકળ્યા. તો તેમણે મને કહ્યું, મને જવું પડશે, ઓફિસનું કામ છે. હું તેમને અટકાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેમણે મારું કંઈ પણ સાંભળ્યું નહીં. તેમણે મને કહ્યું, નારાજ થઈશ નહીં, હું લપકર તને મળવા આવીશ, અને તે નીકળી ગયા. આટલા મોટા ઘરમાં મને એકલીને ખૂબ જ બોર લાગતું હતું. તેથી હું ઘરકામમાં મારો દિવસ કાઢવા લાગી. અમારા ઘરની પાછળની મારો દિવસ કાઢવેલો હતો. તે તબેલામાં 3 ઘોડા હતા. તેમાંથી એક પાંડરી શુભ્ર ઘોડી હતી. મને નાનપણથી જ પ્રાણીઓનો ખૂબ લગાવ હતો, તેથી હું તે ઘોડાઓમાં રમી દઈશ. મને ખાસ કરીને તે પાંડરી રંગની ઘોડી ખૂબ જ આવડતી હતી. તેની આંખો નીલસર રંગની હતી. હું રોજ સવારે મારું આવરણ કરીને તે ઘોડાઓને ચારું પાણી આપવા જતી. થોડો વખત તેમની સાથે ગાળીને હું પાછી મારા કામે લાગી જતી. આવા જ દિવસો જતા હતા. એક વખત હું ઘરકામમાં વ્યસ્ત હતી, ત્યારે અચાનક દારની બેલ વાગી. હું તરત જઈને દાર ખોલ્યો તો સામે એક છોકરો ઊભો હતો. તે ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ દેખાતો હતો. તે ખૂબ જ તરુણ પણ હતો. તેના પરથી જ હું ઓળખી ગઈ કે તે મારો ભત્રીજો છે, કારણ કે હું તેને મારા લગ્નમાં જોયો હતો. હું તેને અંદર આવવા કહ્યું. ત્યારે તેની ભારે મોટી 3 બેગ અંદર ખેંચીને લાવી અને સોફાની પર પતિનો ફોન આવ્યો. મને કંઈ સમજાયું નહીં. તેટલામાં મારા ફોનભાઈને ફોન ઉપાડ્યો. તો મારા પતિ મને બોલવા લાગ્યા, મારો ભત્રીજો અમર ત્યાં આજે આવનાર છે. હું તેમને કહ્યું, તો પહેલેથી જ આવી ગયો છે. પછી મારા પતિ કહ્યા, તો હવે તે અમારી પાસે જ રહેનાર છે. અમારા ઘર પાસે ખૂબ આવી મોટી નામાંકિત કોલેજો છે. તેમાંથી એક કોલેજમાં તે એડમિશન લેશે અને તને પણ તેની થોડી સાથે મળશે. હું ફક્ત મારા પતિનું બોલવું સાંભળતી હતી. મારા પતિને ખબર ન હતી કે મને તેનો ભત્રીજો નહીં પણ તે જોઈએ છે. પણ હું નવી નવરી હતી, તેથી વધારે કંઈ બોલી શકતી ન. હું મારા પતિનો ફોન મૂકી દીધો અને મારા ભત્રીજાને તેની રૂમ બતાવવા ગઈ. મારી રૂમથી 2-3 રૂમ છોડીને તેને એક રૂમ આપ્યો. તેને તે રૂમ ખૂબ જ સરસ છે. તેને તે રૂમ ખૂબ જ આવડ્યો. તે કહ્યું, કાકી, રૂમ ખૂબ જ સરસ છે, બિલકુલ તમારા જેવો. તે આવું બોલ્યા પછી મને તેનું આશ્ચર્ય લાગ્યું. પણ તે આગળ બોલવા લાગ્યો. કહ્યું, કાકી, તમે ખૂબ જ સુંદર છો. હું તમને જ્યારે તમારા પ્રેમમાં જ પડી ગયો હતો. હું ઘરમાં હસીને તેને કહ્યું, હા, પણ હું તારી કાકી છું, એ પણ ભૂલીશ નહીં. તે પણ હસવા લાગ્યો અને કહ્યું, હા કાકી. હું તેને કહ્યું, તું ફ્રેશ થઈ જા, ત્યાં સુધી હું તારા માટે નાસ્તો બનાવું છું. તે ફ્રેશ થવા માટે રૂમમાં ગયો. ત્યાં સુધી હું તેના માટે નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી તે ઘરની આજુબાજુ હતો. નાસ્તો કર્યા પછી ઘરની આજુબાજુ જોતો હતો.
ત્યારે તેને તે ઘોડાઓનો તબેલો દેખાયો. તેને પણ ઘોડા ખૂબ જ આવડતા હતા. કાકી, મને ઘોડાઓની સવારી કરવી ખૂબ જ આવડે છે. ખાસ કરીને આ તમારી પાંડરી ઘોડી છે તેની સવારી કરવી મને ખૂબ જ આવડશે. તે ખૂબ જ આકર્ષક છે, બિલકુલ તમારા જેવી જ. ત્યારે હું તેની તરફ જોયું તો તે મારી તરફ તીરછી અને ગંદી નજરે જોતો હતો. પણ હું તેને નાનો સમજીને ચેષ્ટામાં કહ્યું, ચાલ છે, હું ક્યારેક નક્કી તને ઘોડીની સવારી કરાવીશ. કહેતો કે, કાકી, મને ક્યારે ઘોડીની સવારી કરાવશો? મને તમારા પાંડરા ઘોડા પર સવારી કરવી ખૂબ જ આવડશે. તમે ક્યારે મને પાંડરી ઘોડીની સવારી કરાવશો? પણ હું તેની વાત ચેષ્ટાથી લેતી હતી. એક વખત અમર મને કહ્યો, હું આજે એડમિશન માટે કોલેજમાં જવાનો છું. બપોરે ઉશીરે ઘરે આવીશ. હું તેને ઠીક છે એવું કહ્યું. ઘરનું સઘરું કામ થઈ ગયા પછી હું થાકીને બપોરે થોડી વિશ્રાંતિ માટે રૂમમાં સૂઈ ગઈ હતી. તેટલામાં મને કોઈ મારી પાસે આવ્યાનો ભાસ થયો. તેથી હું ચોંકીને ઉઠી અને પાછળ વળીને જોયું તો ચોક્કસ અમર મારી બાજુમાં ઊભો હતો અને તે મારી ખુલ્લી કમર તરફ જોતો હતો. હું ત્યારે તે મને કહ્યું, કાકી, મને ચા કરીને આપો. ના, મને ગરમ ગરમ કંઈક જોઈએ છે. ત્યારે તે મારા સઘરા શરીર તરફ મિરકીને જોતો હતો. હું તેને કહ્યું, ઠીક છે, હું તને ચા બનાવીને આપું છું. અને તેને ચા બનાવીને આપી. તો રોજ અમર મારી સાથે ઘોડાઓને ચારું પાણી આપવા આવતો હતો. ત્યારે તે મને તે જ કહેતો હતો કે તમે ક્યારે મને પાંડરી ઘોડીની સવારી કરાવશો? પણ હું શાંત બેસતી હતી અને તેની હોલા દેતી હતી. એક વખત અમર મને કહ્યો, હું આજે મારા મિત્ર સાથે આવવામાં વખત લાગશે. હું તેને ઠીક છે એવું કહ્યું. રાત્રે સઘરું કામ થઈ ગયા પછી હું મારી રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. અમર હજુ આવ્યો ન હતો. તો પલંગ પર પડેલા મને ક્યારે ઊંઘ આવી તે જ ખબર ન પડી. મધ્યરાત્રિએ મને કોઈ અવાજથી જાગ આવી. તે અવાજ સાંભળીને મને કંઈક થતું હતું. હું આજુબાજુ જોઈ તો તે અવાજ મને બારીની બહારથી આવતો હતો. હું ડરી ગઈ અને મોં પર પાંગરણ ઓઢીને પડી રહી. પછી બીજા દિવસે સવારે નાસ્તો કરતી વખતે હું અમરને પૂછ્યું, તું રાત્રે ક્યારે આવ્યો? ત્યારે તે કહ્યું, હું રાત્રે 12 વાગ્યા પછી ઘરે આવ્યો. ત્યારે તમે ઊંઘી ગયા હતા, તેથી હું તમને ઉઠાડ્યો નહીં. તે દિવસે પણ મને રાત્રે તે અવાજ આવ્યો, પણ મને આજે જોવું હતું કે તે અવાજ નેમકા ક્યાંથી આવે છે. તેથી હું દાર ખોલીને બહાર આવી તો મને અમરની રૂમમાંથી તે અવાજ આવતો હતો. હું થોડું આગળ ગઈ અને તેની રૂમમાં વાંકીને જોયું તો તે મોબાઈલમાં કંઈક જોતો વિચિત્ર સહાય કરતો હતો. મારા અંગ પર દોડતી જ મારી રૂમમાં ગઈ અને દાર બંધ કરી લીધો. હું હવે આ મારા પતિને કહેવાનું નક્કી કર્યું હતું, પણ હું કહી શકતી ન હતી. કારણ કે એક તો લગ્ન થયા પછી મારા પતિ મારી પાસે રહેતા ન હતા અને આ વાત હું જો તેમને કહીશ તો તે મારી વાત પર વિશ્વાસ કરનાર ન હતા, કારણ કે અમર એક નાનો છોકરો હતો. હું તે દિવસે અમરની રૂમમાં ગઈ ત્યારે તે મોબાઈલમાં કંઈક વિડીયો જોતો હતો. હું રૂમમાં ગયા પછી મને જોઈને તેના ચહેરા પરનો રંગ જ ઉડી ગયો હતો. તેણે તેનો મોબાઈલ ગાદી નીચે સરકાવી દીધો. હું તેની તે વાત તરફ દુર્લક્ષ કરી અને રૂમમાંથી બહાર આવી. મને હવે તે રાત્રિનો આવતો અવાજ અને અમરત્રીનો આવતો અવાજ, અમર તેના મોબાજ એક સરખા લાગતા હતા. સારાના દિવસો હતા, તેથી બહાર ખૂબ વરસાદ હતો. તે દિવસે અમર ઘરમાં જ હતો. બપોરનું જમર થઈ ગયા પછી અમે આપણી રૂમમાં આરામ કરવા ગયા હતા. તેટલામાં મને અમરની રૂમમાંથી તે જ અવાજ આવવા લાગ્યો, જે અવાજથી મને કંઈક થતું હતું. પછી હું તેની રૂમમાં ગઈ અને તેને કહ્યું, અમર, આ કેવો અવાજ આવે છે? બતાવો મને, તારો મોબાઈલ આપ. શું જોવું છે? તારા મોબાઈલ લાજ્યો. પણ હું તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને જોયું તો મને જ લાજ લાગવા લાગી, કારણ કે તે ઘોડાઓના વિડીયો જોતો હતો. હું તેને પૂછ્યું, અમર, આ શું છે? ત્યારે તે કહ્યું, કાકી, હું તમારા કેટલા દિવસથી પાછળ લાગ્યો છું કે મને પાંડરી ઘોડીની સવારી કરવી છે, પણ તમે મને કરીને જ આપતા નથી. તેથી હું વિચાર્યું કે આપણે જ મોબાઈલ પર વિડીયો જોઈને ઘોડાઓની સવારી કેવી રીતે કરવી તે શીખી લઈએ. મને ઘોડા ઉપર સવારી કરવી ખૂબ જ આવડે છે. મને ઘોડા ઉપર સવારી કરવી ખૂબ જ આવડે છે. મારા નાનપણમાં પણ અમારા ઘરમાં ઘોડા હતા. હું તેના પર સવારી કરતો હતો ત્યારે પડી ગયો અને મારો પગ ફ્રેક્ચર થઈ ગયો. તે એક દિવસથી મારા દાદાજીએ મને ઘોડાઓની સવારી કરવાથી મના કરી દીધી. પણ હવે હું મોટો થઈ ગયો છું અને મને હવે ઘોડાઓની સવારી કરવી છે. ખાસ કરીને મને તે પાંડરી ઘોડીની સવારી કરવી છે. આ સાંભળ્યા પછી હું મનમાં સ્વતઃને જ દોષ આપતી રહી. હું કહ્યું, જો હું અમર વિશે ખોટી વાત મારા પતિને કહી હોત તો કેટલો મોટો અનર્થ થઈ ગયો હોત.